નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે। 8 વાગી ચૂક્યા છે, સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો। અમે હાજર છે અમારી ટીમ સાથે। હું છું જગદીશ। સુપર પ્રાઇમ ટાઈમની શરૂઆત કરીશું સૌથી પહેલા વાવાઝોડાનું સંકટ। તો સમગ્ર ઉત્તર ભારતથી લઈને ગુજરાતમાં જ્યાં લૂ જેવું વાતાવરણ છે અને લૂના વાતાવરણની વચ્ચે વાતાવરણ ફંટાયું છે, બદલાયું છે અને એક આકાશી આફત વધુ એક ગુજરાત તરફ ફંટાઈ રહી છે। ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે। આફત કઈ છે તેની વાત કરીએ। ગુજરાત તરફ આવી રહી છે આ દરિયાઈ આફત। જી હા, દરિયાઈ આફત ગુજરાત તરફ હવે ધીરે ધીરે એ દિશામાં આગળ વધી રહેલ એ સાયક્લોન, જેને આપણે સરળ ભાષામાં કહીએ કે એ વાવાઝોડું જ્યાં દરિયામાં બની રહ્યું છે અને ગુજરાત તરફ આ જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે, જનરેટ થઈ છે, તે ગુજરાત તરફ આગળ વધી રહી છે। વાવાઝોડું ગુજરાત તરફ આવે તેવી પણ શક્યતાઓમાં કોઈ જ નકારી ન શકાય। જે રીતનું તેનું ડાયરેક્શન છે, જે દિશા તરફ આગળ આવી રહી છે, આગામી 48 કલાકમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે કે કઈ બાજુ ક્યાં એ હિટ કરે છે કે પછી વિખેરાઈ જાય છે। ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી પણ આગાહીકાર કહી રહ્યા છે। સ્કાયમેટ પણ આવું જ કહી રહ્યા છે કે આવનારા 5 થી 6 દિવસ જે કોઈ પણ જગ્યા પર આમ તો આખા ગુજરાતમાં વરસાદની પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે।